આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, મહેસાણામાં કોંગ્રેસની સમીક્ષા બેઠક હતી ગઈકાલે. હવે તેમાં હોબાળો થયો ત્યારે જ્યારે પત્રકારોની સાથે આઈબીના 2 અધિકારી પણ ત્યાં આવી ગયા. ત્યારે કોંગ્રેસનો આરોપ છે કે આજે 2 આઈબી અધિકારીઓને બેઠકમાં ઝડપી પાડ્યા હતા. તેમના ફોનમાંથી અશ્લીલ બીભત્સ વિડીયો મળ્યા હતા અને આ આખી ઘટના પછી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિત અન્ય નેતાઓએ પાર્ટીની બેઠકમાં જાસૂસીના આરોપ લગાવ્યા છે. શું કહેશો સર આ મુદ્દે? જો બેન, પહેલી વાત તો ઈ કે હજી કોંગ્રેસે કાચું કાપ્યું. આઈબી ના અધિકારી મોટા ભાગની જાહેર સભાઓ હોય કે ક્યાંય મોટે પાયે કઈક દૂરંદેશી ભર્યા નિર્ણયો કોઈ લેનારા હોય, પછી સમાજ હોય, રાજકીય પક્ષ હોય કે કોઈ પણ હોય, જેની અસર કાયદો વ્યવસ્થા કે સરકાર વિરુદ્ધ કે કાંઈ પણ થવાની હોય એવી ગતિવિધિ જ્યાં થતી હોય ત્યાં આઈબી ના અધિકારી બુદ્ધિપૂર્વક ઉભા જ હોય, આવતા જ હોય છે. ધારો કે અહીંયા આવતીકાલે કે ગમે હું તમને કહું, અહીંયા કોઈની એક સભા છે, બેગડી માની લો કોંગ્રેસના નેતાની, તો નેતાની સભા હોય એટલે અહીંયા આઈબી ના અધિકારી હોય જ. આમ આદમી પાર્ટીની સભા હોય તો આઈબી ના અધિકારી હોય જ. બરાબર. એટલું જ નહીં, જયારે સભા થવાની હોય કે કોઈ કાર્યક્રમ હોય તો એ લોકો પેલા બુદ્ધિપૂર્વક પૂછતાછ કરી લે, કેટલા માણસો આવવાના, કોણ આવવાના, શું જાહેર કરવાના, કઈ ડખો આમ તેમ, કારણ કે એને સરકારને રિપોર્ટ આપવાનો હોય છે કે આ સભામાં 2000 માણસો આવવાના કે 5000 માણસો આવવાના કે 50000. અને નિર્ણય પછી ભાષણ જે થાય એમાં આઈબી ના અધિકારી હોય, જેથી કરીને સરકારને એ જાહેરમાં કહી શકે કે આવી વાતો છે. સર, આજે સવારના અમારે જગદીશ ઠાકોર સાથે ટેલિફોનિક વાતચીત થઈ અને એમનો ટેલિફોનિક વાતચીતમાં અમે તમને જ્યારે સવાલ પૂછ્યો હતો તો તેમણે કહ્યું કે આ સમગ્ર ઘટના પાછળ સરકારનો અને ગૃહમંત્રીનો દોરી સંચાર છે તેવી વાત કરી હતી. મને એ તો હું તમને બેન કહેવા જાઉં છું કે કોંગ્રેસે કાચું કાપ્યું. હવે જ્યારે કોંગ્રેસની જ સમીક્ષા બેઠક હતી અને એમાં નકલી પત્રકારના કાર્ડ લઈને ઘુસાતા ને આઈબી વાળા, તો તમે જાવા શું કામ દીધા? તમે પોલીસને બોલાવીને એની સામે FIR શું કામ ન કરી? અને તમારે એવું ક્યાં કહેવાની જરૂર છે કે તમે આઈબી ના અધિકારી? તમારે એમ કહેવાનું કે નકલી પત્રકાર બનીને કોઈ અમારી જાસૂસ કરી. તમારે ઈ ક્યાં કહેવાની જરૂર છે કે આઈબી છે કે સાઈબી છે? સમજો, નકલી પત્રકાર બનીને અમારી રણનીતિ જાણવા કોક આવ્યા હતા, અમે ફરિયાદ કરીએ છીએ. ઈ શું કામ ન કરી? એને કે જાવા દીધું. અને હવે આક્ષેપ છે ને હવાબાજી છે બેન, એનો મતલબ નહીં. અને આ કઈ આવું કોંગ્રેસ માટે પહેલી વખત નથી બન્યું. 4 વખત એવી ઘટના બની છે જેમાં આઈબી ના અધિકારીએ કોંગ્રેસની બેઠકમાં હિસ્સો લીધો અને જે કઈ ઘટના બની હોય એનો રિપોર્ટ સરકારને કર્યો. 8 મહિના પહેલા આણંદમાં રાહુલ ગાંધી આવ્યા ને દૂધ ઉત્પાદક લોકો જોડે બેઠક હતી કોંગ્રેસની, રાહુલ ગાંધીની. તે પછી અમૂલની ચૂંટણી થઈ, સાંભળજો. તો એ દૂધ ઉત્પાદકના જે ખેડૂતો હતા એ લોકોની જે બેઠક હતી તો એમાં કઈક તો નીતિ ઘડાણી હોય ને, એમાં પણ આઈબી ના અધિકારી હતા. અને તમે જાણો છો હેમાંગ રાવલ, ડોક્ટર હેમાંગ રાવલ કોંગ્રેસના પ્રવક્તા, વિદ્વાન વ્યક્તિ છે. એને રીતસર પકડ્યા હતા એને, અને એને જો કે પછી કાઢી મૂકાઈ જુદી વાત છે, પણ પકડ્યા હતા ખરા. પ્રદેશ સમિતિની બેઠક જયારે કોંગ્રેસની મળે છે, પ્રદેશ સમિતિની, એ વન કાઇન્ડ ઓફ કેબિનેટ કક્ષાની બેઠક કહેવાય સરકારી ભાષામાં કહો તો. હવે એવી પ્રદેશ સમિતિની બેઠક હોય તો ન્યા પણ પત્રકાર બનીને જ આવે આઈબી વાળા. બોલો, અત્યારે જે મહેસાણામાં સમીક્ષા બેઠક હતી એમાં પત્રકાર બનીને જ આવ્યા ને. એટલે આ જે ધુપ્પલ હું તમને કહું ને કે પછી જાવા દે છે ને એ બહુ ખોટું. તમે એવું ક્યાં કહેવાની? તમને ભલે ખબર હોય કે આઈબી ના છે, તમે તો એટલું તો કહી શકો ને કે ભાઈ બેઠક, સમીક્ષા બેઠક અમારી હતી, એમાં કોક નકલી પત્રકાર બનીને આઈબીનો ઈરાદો શું હોય અમને ખબર નથી, અમારે ફરિયાદ કરવી છે એની સામે. અને પછી ફરિયાદ કરો પછી બધું ખુલે ને. એને બદલે આવું કઈ નહીં. તમારી જાણ ખાતર અમિત ચાવડા
એને જન આક્રોશ યાત્રા કાઢી હતી. જી જી જી. એમાંય આઈબી ના અધિકારી હતા, એને બધા ફોટા બટા પાડ્યા ને એને પૂછ્યું તું કેટલા માણસો આવશે ને હું મૂળ આમાં કઈ ખોટું નથી. આઈબી નો તો ઈ તમારી જાણ આમ જુઓ તો એની ફરજ એ છે કે ભાઈ અંદર કઈ એવી ગતિવિધિ થાય જેનાથી સરકારને વાકેફ કરી શકાય. એટલે ખોટું આઈબી નું નથી, પણ આઈબી ના અધિકારીએ આ પત્રકાર બનીને આવ્યા એ બરાબર નહીં. કારણ કે એનો અર્થ એમ છે કે કાલે તમે બેંક ના અધિકારી બનીને બેંકમાં જઈ આવો ને કંઈક એમાં લૂંટફાટ થાય તો હું કરી લેવું? એમ ન હોય ને. તમે આઈબી ના અધિકારી છો, તમે છમ્મ બેસે એટલે કે એમનેમ તમે બુદ્ધિપૂર્વક ગમે એમ કરીને આવી જાઓ અને કોઈ તમને ઓળખી ન જાય તમે વિગત લઈ જાવ એ જુદી વાત છે. પણ હું પૂજારી બનીને આવું પછી બ્લાસ્ટ કરું એ તો બરાબર નહીં ને મંદિરમાં. એટલે આ કોંગ્રેસના જે તમે કહો જગદીશભાઈ ઠાકોરને કીધું એ ઠીક છે, અમિતભાઈ ચાવડાને કહેવાની જરૂર હતી. અમિતભાઈ ચાવડાને પૂછાય જે વર્તમાનમાં તો છે કે સાહેબ આમાં તમે જાવા શું કામ દો છો દર વખત? એમાં એવું છે જેમ દર વખત જાવા દે છે ને એટલે શંકા શું લાગે ખબર છે કે માહેલો જ કોક ફૂટલો છે. એટલે કે કોંગ્રેસ ના જ કોક માણસ યા તો આઈબી વાળાને બુદ્ધિપૂર્વક પ્રોવાઈડ કરે કે આમાં આવવા જેવું છે. ઓલી તમારી જાણ ખાતર ઓલી એક શાયરી છે ને કે રાજ કેસે પહોંચ ગયે ગહેરો તક, राज कैसे पहुंच गए गहरों तक, मशवरा तो हमने अपनों से किए थे. એના જેવું છે. અંદર શું થવાનું છે એ કોંગ્રેસના લોકોને તો ખબર હોય જ. મહેસાણામાં સમીક્ષા બેઠક શેની છે એ તો સ્વાભાવિક જે લોકો એમાં હાજર રહેવાના હોય એને તો ખબર હોય કે આ એજન્ડા છે. એવા જ લોકોએ બુદ્ધિપૂર્વક કદાચ વાત લીક કરી હોય એવું બને. અને એ એટલા માટે હું કહું છું આવું છે કે નહીં આપણો વિષય નથી, પણ એટલા માટે કહું કે તમે દર વખત જાવા ક્યાં દો? મારા ઘરમાં કોક ગરી જાય, વારંવાર ગરી જાય છતાંય હું હાલો કાઢી મૂકું, હાલે જવા દે એમ હોય? તમારા સ્ટુડિયોમાં કોઈ ને કોઈ રોજે રોજ આવીને ઘૂસી જાય તો તમે રોજ એને જેમ આપણે કૂતરા ભગાડીએ એમ ભગાડી દો એમ હાલે? તમે ફરિયાદ ના કરો. એક વખત હોય બે, તમે આ તો દર વખત આવે જ છે. અને એ બધા બહુ રૂપિયા કોક દી પત્રકાર બનીને કોક દી કાંઈક બનીને તો આ તો કેવું કહેવાય? એટલે જે કઈ છે તે સરકારનો આઈબી નો ઇન્ટેલિજન્સ બ્યુરો એનો સ્વાભાવિક જ આમ જુઓ તો એની ફરજ એ જ છે ગોપનીય રીતે રાજ્યમાં કે પ્રદેશમાં ક્યાં શું ચાલે છે એની વિગતો મેળવવી સરકારને કેવી. મારી તમારી જાણ ખાતર માણાવદર ખાતે મેં ખેડૂતોએ મને બોલાવ્યો તો, ખેડૂતોએ સભા બોલાવી હતી ખેડૂતોએ, અને એમાં હરામ બરોબર રાજકારણનો ર હોય તોય અમે તો એમ કહેવા માંગીએ છીએ. અમારી સાથે એક પ્રવીણભાઈ આસોદરિયા કરીને બહુ મોટા કૃષિ નિષ્ણાંત છે, સજ્જન માણસ, પ્રવીણભાઈ આસોદરિયા એ સાથે હતા. અને વાત એવી હતી, મેં જેમ કીધું કે ભાઈ તમે લોકો આ સબસિડી એના વ્યસન બધું છોડો અને તમે નવી આધુનિક ખેતી તરફ વળો તો તમારી આવક ડબલ થઈ જાય. એટલે કૃષિ જાગૃતિ માટેની મારી બેઠક હતી, જ્યાં હજારો લોકો આવ્યા હતા. એમાંય ના નહીં માણાવદરમાં ત્યાં પણ આઈબી ના લોકો હતા, પણ હતા યુનિફોર્મમાં વ્યવસ્થિત એમ. એમાં કોઈ ચોરી છુપી નહીં. એને કીધું સાહેબ અમે આઈબી માંથી આવીએ છીએ ને અમારે અમે કીધું વેલકમ ભગવાન તંતારા મારી હારે ગાડીમાં બેસી જાવ તમારા ઠેઠ સુધી હું જ્યાં જાઉં. કારણ કે આપણે કઈ છુપાવવા જેવું શું હોય ભલા માણસ? એટલે તમારી જાણકાર આઈબી કરે છે એ ખોટું છે એમ નહીં, એનો આ વ્યવસાય કે ફરજ કયો તો એનો આ જ વ્યવસાય છે, આ જ ફરજ છે. પણ કોંગ્રેસ વાળા દર વખત એને જવા દે, હાલો ભાઈ જવા દે, હાલો એના કરતા તમે ઈ ફરિયાદ તો કરી શકો ને કે ભાઈ પત્રકારનો નકલી પત્રકારના કાર્ડ બાળ છપાવી. કારણ કે પત્રકારના કાર્ડ હોય તો એમાં નામે લખ્યું હોય ને કે આ કઈ ન્યૂઝ ચેનલ કે કઈ સંસ્થા એવું તો લખેલું હોય કે નહીં? તો એના કાર્ડ નો દુરુપયોગ તો આ તો અહીંયા કર્યો, કાલ બીજે ઠેકાણે તમે કરી શકો. એમ કરીને જાડું કરવું જોઈએ, પણ એવું નથી કરતા. એટલે આપણને એમ લાગે કે રાજ કેસે પહોંચ ગયે ગહેરો તક, મશવરા તો हमने अपनों के बीच किए थे. પણ હવે આવું બધું છે. અને બહુ મેં કીધું આ એક વખત નથી, આવું મેં તમને અગાઉના ગણ્યા 4-5 વખત તો આપણે યાદ છે તમને. મેં તમને ગણ્યા આવું બધું થઈ રહ્યું છે. પણ જગદીશ ઠાકોર કરતા તમે અમિતભાઈ ચાવડાને પૂછો
કે ભાઈ તમે તમારો જ કોઈ ફૂટલો માણસ છે કે નહીં, અને નથી તો તમે એને હળવેકથી જાવા કા દ્યો છો, ઈ નથી સમજાતું. બરાબર, આવી વાત છે બેન. જી બિલકુલ બિલકુલ સર, તમામ માહિતી આપી તે બદલ આભાર સર.